ટેણે એ આપણી તો નોકરી લાગી જાય. અરે સાહેબ ચશ્મા ભૂલી ગયા, બહુ મોંઘા લાગે. લાગે 5000 ના હશે. ટેણે એ ભાઈ કોઈ હો વાઘુજીનું ઘર આવ્યું હો. વાહ ભાઈ વાઘુજીનું ઘર આવ્યું. ઓવા શેઠ કહેવાના. હા ભાઈ વાઘુજી શેઠ હો, વાઘુજી શેઠ. કોણ આવ્યો? રમતો જો. અરે વાઘુજી, એ વાઘુજી ભાઈ ઉભા રહો, લઈ જાઓ સાહેબ જોડે. તમે બૂમ બૂમ પાડો કરો. અરે આવડા મોટા બંગલામાં મારા વાઘુજી તો હોદવાના. ચાલો હું લઈ જાઉં સાહેબ જોડે. અલે આપડે અંદાજે કેટલો સમય લાગશે દુલાજી આ કામ પૂરું થતો? આપણે અંદાજે સાહેબ વધારે નહીં તો એ 6-7 મહિના જેવું થઈ જશે. બરોબર. એટલે હજુ આપણે સ્વિમિંગ પુલ કરીશું, પછી બોરવાળા આવશે, હજુ આપણે ક્વાર્ટર્સ બનાવવાના છે. બરોબર. એટલે એ બધું પતે એવું મિનિમમ આપણે 6-1 મહિના તો ખરા. એટલે આપણે જલ્દી ફટાફટ કામ પતાવો. બરોબર. આપણે અમદાવાદમાં 50 વીઘા એક જમીન લીધી છે, બરોબર. ત્યાં મોટો ફાર્મ હાઉસ બનાવવાનો છે, આના કરતા બી જબરજસ્ત. એટલે તમને જ કામ આપવાનું હોય. આપણે કામ ગમ્યું, જોરદાર બનાવ્યું છે તમે. બરોબર. એટલે આટલું 6 મહિનામાં ફટાફટ પતાવી દો. ચોક્કસ. બરોબર. વાંધો નહીં, એ તો ચાલુ કરવાનું થાય કેજો. એ તો આપણે બીજી ટીમ હતી, આપણે ત્યાં ઉતારી દઈએ. બરોબર. બરોબર, કહી દો. ચોક્કસ ચોક્કસ. પેલો ભિખારી જેવો કોક આવ્યો. કોણ છે? ખબર નહીં, કોક વેચારીને આવ્યો ભિખારી. હાર મોકલીને અંદર. બોલાવો જો સાહેબ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી સાહેબ. બોલો. નમસ્કાર. બોલો બોલો. આપણે નોકરી માટે જગ્યા ખરી? નોકરી માટે તો અહીંયા કોઈ વેકન્સી છે નહીં. બરોબર. થશે તો તમને કહીશું. સાહેબ રાખી લો. પણ અત્યારે હાલ જગ્યા નથી મિત્ર. ગમે તે કરો રાખી લો. ઓકે ઓકે. પણ તું આ નોકરી માટે આવ્યો કે તતંગ માટે આવ્યો? કેવું લાગે તું જોજી? ચોક નાટક મંડળીમાંથી આવ્યો એવું નહીં લાગતો સાહેબ? આવ્યું કેવા સાહેબ? આવા તો રાખશો ને. આ બધું શું પહોંચી ગયો? એ તો સાહેબ બટર ઉભા રહો. એમ વ્યવસ્થિત રહેવાનું. પણ અહીંયા જગ્યા નથી. આપણે માણસ ઓલરેડી રાખેલો છે. ગમે તે કઈ સાહેબ રાખો ને. સારું, વાંધો નહીં. પણ અહીંયા બધું દેખરેખ રાખવું પડશે. બરોબર. બધું અને અહીંયા ક્લિનિંગ નું અને શું છે આ તમને સમજાવી દો બધું. અરે સાહેબ આ બધા સ્કૂલમાં પાણી પાવાનું ને મારે? હા. ગાળવામાં પાણી પાઈ દેવાનું. બરોબર. ત્યાં સામે કડિયા કામ ચાલે ત્યાં પાણી છાંટવાનું. બરોબર. કોઈ વસ્તુ તોડફોડ કરી ના દે. બધી આઈટમો છે અહીંયા આગળ. પેલા બેઠા એ ભાઈ તને સમજાઈ દેશે બધું. પણ સાહેબ હું કહું, હા બોલો. પગાર કેટલો હાલશે? પગાર આલીશું 10,000 તને. ચાલશે ને? હા. બરોબર. અને રહેવાનું જમવાનું બધું અહીંયા તારે. આભાર સાહેબ તમારો. ઓકે. કિશન આને બધું સમજાઈ દેજો. હા સાહેબ, હા આ બધો બંગલો તમારો જ છે ને? આપણો જ છે. આ બધી જમીન આપણી જ છે. નવું ફાર્મ હાઉસ બન્યું છે. બરોબર. હવે તારા અહીંયા જ રહેવાનું. આવશે ને? હા બધું કર્યો સાહેબ, બધું કરી લે. હા. જો હો ફટાફટ સમજાવી દે. પેલું માણસ તને મોકલું છું, એ હા. તને બધું સમજાવી દે. બરોબર. બરોબર. એ હા સાહેબ. The next day. ટેણે એ આપણી તો નોકરી લાગી જાય. અરે સાહેબ ચશ્મા ભૂલી ગયા, બહુ મોંઘા લાગે. લાગે 5000 ના હશે. ટેણે ટેણે મારી સાહેબ પૈસા નહીં આવે, પગાર નહીં આલી. પગાર આલસી કે નહીં આલી? The next day. ટેણે એ ભાઈ બતક જેવું થઈને આવે. સાહેબ થઈ ગયા આપણે. ક્યાં ના? સાહેબ બની ગયા, ખબર નહીં તને? કેવી રીતના? આપણે સાહેબ ગુજરી ગયા. કેવી રીતના ગુજરી ગયા? બતાવી દીધા મેં. એ પતિ નહીં ગયા, મીટિંગમાં જ આવી. Run. વાત કરો.